લોકશાહીમાં દર 5 વર્ષે ચૂંટણીઓ આવે છે અને આ ચૂંટણીઓની અંદર ભાજપ અને ચૂંટણી પંચ દ્વારા બંને ભેગા થઈ અને વોટ ચોરી કરીને ભાજપને જીતાડવા માટેનું ચૂંટણી પંચ જે કામગીરી કરી રહ્યું છે તેના અનુસંધાને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકની એક મહાદેવપુરા વિધાનસભાની સીટની ચકાસણી કરતા 5 તબક્કે 1,08,000 કરતા વધુ વોટો છે એ બોગસ વોટો નીકળ્યા। એમાં ડુપ્લિકેટ વોટો, પછી ગુજરી ગયા હોય એના વોટર્સ, પછી એકને એક વ્યક્તિના 5-5, 6 જગ્યાએ વોટર, એક જ મકાનમાં એક જ નાની ઓયડી હોય તો એમાં 80 મતદારોની નોંધણી થયેલી હોય। આવા તમામ પ્રકારના મતોને શોધી અને મતની ચોરી કરીને જીતવામાં લોકસભા નરેન્દ્ર મોદી જીત્યા છે અને વડાપ્રધાન બન્યા છે। અને 7મી તારીખે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આખા દેશને ડોક્યુમેન્ટ પુરાવા સાથે રજૂ કર્યા અને ત્યાર પછી મશાલ રેલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને વેરાવળ ટાવર ચોક ખાતે જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અમે ધરણા લોકશાહી પદ્ધતિ પ્રમાણે લોકોને જાગૃત કરવા માટે અને લોકો સુધી આ વોટ ચોરીનો મેસેજ જાય એના ભાગ તરીકે અમે એક લોકોનું ધ્યાન ખેંચવા માટે આજે લોકશાહી પદ્ધતિ પ્રમાણે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આજે ટાવર ચોકમાં ધરણા કરવા માટે છે। પણ સરકાર પોલીસને આગળ કરીને લોકશાહીમાં વિરોધ પક્ષ કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ ન કરી શકે, લોકોની સાચી વાતનો અવાજ બની ન શકે, અવાજ ઉઠાવી ન શકે, કેન પ્રકારે અવાજને દબાવવા માટે પોલીસને આગળ કરી અને સરકાર કાર્યવાહી કરે છે। અને આજે કોંગ્રેસના હજી અમને તો ધરણા કરવા બેઠા છીએ, હજી તો 20 થી 25 મિનિટ થઈ હતી ત્યાં જ પોલીસ આવીને તમામ લોકોની ધરપકડ કરીને અત્યારે ડીવાયએસપી કચેરી પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે।